જય માતાજી મિત્રો, કેમ બધા આનંદમાં જશો. ભગવતી સદૈવ આપને સૌને આનંદ કરાવે એવી આશીર્વાદ સાથે આજે એક વિડીયો આપણે બનાવીએ. થોડો સવારમાં ડાયરો કરીએ. સવારનો પોર છે. માણસો કહે ને, રાજા કરણની વેળા ભલે ઉગ્યા ભાણ તિહારા ભામણા જીયણ મરણ લગમાન રાખજો કાશ પર આવું તો પહ ફૂટી હુઓ પ્રગડો જાગી જીવા જૂણ સાહેબ સબકો દેતે હે ચાંચ પ્રમાણે ચૂણ આપ ઉગ્યો તિમિર ટળે ગૌ છૂટે ગાળા પૃથ્વી અજુવાળા કરે કુંવર કાશ્યપ રાઉત. તો જૂની એક વાત છે ભાઈ. હવે આમ તો આને દંતકથા ગણો કે જે પણ સત્ય હકીકત હશે. જૂના વખતમાં નાના મોટા રજવાડા હતા. કોઈ 1 ગામનો ધણી હોય, કોઈ 5 ગામનો ધણી, કોઈ 50 ગામનો ધણી, કોઈ 500 ગામનો ધણી. એવા સમયની આ વાત હશે. હવે કોઈ બંધબેસ તો લેતા નહીં. મારો કોઈ ઈરાદો નથી કોઈ જાતિને ઉતારી પાડવાનો. પણ કે છે એક નાનો રજવાડો 5 ગામની જાગીર. જાગીર નાની પણ જીવનશૈલી એક રજવાડા જેવી. ડેલી દરબારની ડેલીએ 5-25 માણસો બેઠા હોય અને એ દરબાર બંધાણી માણસ. બંધાણીમાં આપ સમજો, અફીણના બંધાણી. જૂના વખતમાં અફીણ માણસો લેતા એને કહંબો કહેતા. 5-25 જણા બેઠા હોય, વાતોના દોર હાલતા હોય, હોકા પીવાતા હોય. એ વખતનો સમય એવો હતો. હવે એ નાના એવા 5 ગામના રજવાડામાં ઘાંચી રહે. હવે ઘાંચીનો કાપ તો આપ જાણો છો, કામ ઘાણી પીલવાનો હોય. જો કે અત્યારે તો આપણે બધા ઘાંચીને આભારી છીએ. આપ સૌ સમજો છો. એ સમયની વાત. એટલે ઘાંચી આખો દિવસ ઘાણી પીલે. અને ઘાણી જેણે જોઈ હોય અથવા તો વિડીયોમાં તમે જોજો, એ જે બળદ હાલતો હોય પછી જે ઘાણી પીલતો એના હાથમાં એક લોખંડનો પરાઈ હોય, 3.5-4 ફૂટ 5 ફૂટની. એનાથી એ તલ કે જે કાંઈ પીલતું હોય, શીંગા કહેવા, એને ઘડી ઉથલાવવા માટે એક એને પરાઈ કહેવાય. એનાથી ઉથલાવતો જતો અને બળદ હાલતો જતો. આવી ઘાણીનો હાંકનારો ઘાંચી. એવી ઘાંચીને ઘરેથી બાઈ એ રોજ આ દરબારના ઘરની બાજુમાં એમને ભેંસો ગાયો તો હોય જ, પણ માણસો વલોણા આવા કરતા હોય, છાશ લેવા આવે. એટલે થોડી વાર માટે આ દરબારના ઘરેથી જે બાઈ હતા એના કને વાતો કરવા બે. એટલે એને શરમ તો આવે કે વાત કરાય નહીં, પણ રોજ આવી નિહાકો નાખે ને એમ કે બેન, બાઈ આપણો તો બાઈ માણાનો અવતાર. આપણે કોઈને કહીએ હકતા ન હોઈએ, મનમાં મૂંઝાઈએ. બાઈ બિચારી કે હા હશે બાઈ, આપણો જીવન આપણા ભાગે એવા. પણ એનો આડકતરો ઈશારો એ કે તમારા દરબાર શરીરે 1 વડા બાંધાના અને ઘાંચી હાનીઓ ખાઈ ગઈને આડા ફાટે એમ તમે સમજો. એટલે કહેવાનો ભાવ થઈ કે તમારા દરબાર તો બહુ દુબળા અને મારો ઘાંચી તો આવો મતવાળો અને બાઈ આપણો બાઈ માણસનો અવતાર ને આવી બધી વાતો કરે. બાઈ કે હા ભાઈ, જે જાય ને હવના કિસ્મતમાં જેવું હોય. એમ કરતાં 6 મહિના 12 મહિના હાલ્યા ગયા. આ આંતરે દિવસે આવે, આ દરબારના ઘરેથી બાઈ પાસે વાતો કરે. હવે એમ કરતાં એક વખતનો સમય કે એમના ગામડાની ગાયો હેરાણી. આમે કોઈ દુશ્મન હશે, જોરાવર દુશ્મન. એ ગાયો વાળી ગયા. બૂંગીઓ ઢોલ વાગ્યો. કોઈ ધ્રોડો ગાયો હેરાણી. અને જગ્યાએથી ક્ષત્રિયો જે છે એ પોતાના હથિયાર પડિયાર બાંધી અશ્વો લઈ અને ગાયો વાળવા માટે જાઓ. એટલે સામે કાકીઓ ન જાય હોય ભાઈ. જે વાળી જતા હોય એમનામાં ત્રેવડો હોય, એ જ વાળી જાય. એટલે કોઈ જેમ તેમ જઈને પાછી વાળવી એ કાંઈ નાની માના ખેલ નહીં ભાઈ.
અને બીજી મિત્રો, દરેક જે કંઈ રજવાડા નાના કે મોટા હતા ને એમાં સરખો ભાગ હવનો. એવું નથી કે ક્ષત્રિયો જ આ બધું કરતા. ક્ષત્રિયો તલવારનું કામ કરતા, બાવડાનું બળ. વણિકોએ કલમનું કામ કરતા, સલાહ સૂચન કરતા. બ્રાહ્મણો જે છે એ વેદ મંત્રના ઉચ્ચાર કરતા, રાજનું કુશળક્ષેમ ચાહતા. કવિઓ જે છે એમના પૂર્વજોના જે કંઈ યુદ્ધના મેદાનો થઈ ગયા સતની લડાઈથી એને યાદ અપાવતા. સુથારો જે હતા એ રથ બનાવતા, સુથારી કામ. દરેકને રાજનો ટેકો, આ બધી એક કડી હતી, સાંકળ હતી. અને એમાં ગાયો હેરાણી ભાઈ. અને જગ્યા જગ્યાથી ક્ષત્રિયો નીકળવા માંડ્યા. આ બાજુ આ જે 5 ગામના ધણી હતા એમણે પણ કસુંબો કર્યો, 25 મિત્રોની સાથે લીધો. અને કહુંબાના તો વખાણ કર્યા છે કવિએ કે ગઢ દ્રહણ ગોળા ગજણ હાથી દિયણ અમલ વેરી હાથ બતાવવા જ આવે શેણ અમલ આવો અફીણ અમલના ઘૂંટ પ્રભાતે પીધા નહીં ઈ નર હરજ્યા ઊંટ અપરાધીને આંગણે. એટલે આમ અફીણના ઘણા દુહા છે. રંગ રંગ હે ઠાકરા દશરથ કાં જાયા લંકા લીધી પલમાં દન ઉગતે આયા. રંગ રંગ હે ઠાકરા દશરથ કાં બેટો લંકા લીધી પલમાં માર ઝીકમ ઝીકા. અને ભાઈ અફીણ બીજો લઈ કહુંબા બીજા લઈ હઠિયાર પડિયાર બાંધ્યા, ઘોડાને તંગ તાણ્યો. તંગ તાણતા તો એક બાજુથી ઘોડો અધર થવા માંડ્યો ભાઈ. ત્યારે એ બાઈ જે છે એને થયું કે ના હવે સુરાતન અંગે અંગમાં વ્યાપ્યો. ત્યારે જરાક દરબારને નજીક બોલાવીને કીધું કે એક કામ કરતા જાજો ને, આ ઘાંચણ મારો રોજ લોહી પીએ છે અને આવી રીતનું એ બધું કહે છે, એટલે તમે જરાક એને પરચો દેતા જાજો ને. હવે મિત્રોને કીધું કે તમે પહોંચતા થાવ, રસ્તામાં માટ જોજો, હું આવું છું. અને ઘોડાને વાળ્યો ઘાંચીની જે ઘર હતું એ બાજુ. હવે ઘાંચીને ઘાણી ચાલુ અને લોખંડનો આ જે પરાઈ હતી 5 ફૂટની એ લઈને આ ઘાણી જે છે એને આડીઅવળી કરે બેઠો. અને એમાં દરવાજે બાપુને જે અહીંયા આવ કે દોડીને પહોંચ્યો. હા બાપુ ખમા હુકમ કરો. એટલે શું જ તારા હાથમાં? તો કે આ પરાઈ છે તો કે દે અહીંયા. હવે આ સુરાતન વ્યાપેલું હતું અને બોલાવીને એના ગળામાં 3 આંટા દઈ દીધા ભાઈ. સુરાતન હોય ને આવી જાડી પરાઈ જે હતી એને 3 આંટા દઈને વાડલો બનાવી નાખ્યો. બાપુ તો નીકળી ગયા. ખેર યુદ્ધ જીતીને પાછા આવ્યા. આ બાજુ ઘાંચી કે મરું તો હું જ મરું. ઘાંચનને કે અરે ભમરાળિયા તે કર્યો શું હતો, શું કહી આવી હતી? તો કે મેં તો આમ કહેતી રોજ ને. અરે કે તારા ભલા થાય, મને મારી નાખ્યો ને. હવે ઘાણી બંધ થઈ ગઈ. ઘાંચી હું તો હવે કરવો શું? બધો કામ હુતા હુતા કરવો. ઘાંચણને એમ કે કોઈને ખબર ન પડવા દઉં, મારી રીતે આને પતાવું કામ, આની આ ખોલાવી નાખું. લોહાર કને ગઈ. લોહારે કીધું કે ભાઈ આને તો માથો ભઠામ નાખવો પડે અને એ જે છે પરાઈ એને ગરમ કરવી પડે, ત્યાં એને સીધી થાય. હવે જો માથો ભઠ્ઠામાં નાખે તો આના રામ રમી જાય. હવે કરવો શું? એટલે 2-5 દિવસે પાછી જઈને વાત કરી, ભાઈ સાહેબ મારો ઘાંચી મરી જશે, આ 5 કિલ્લાનો વાડલો ગળામાં થઈ ગયો, હવે કરવો શું? આનું કમક જાન છોડાવો. એ કે હું પૂછું દરબારને. જઈને પૂછ્યું કે ઘાંચીની જાન છોડાવો ને, તમે આને જે પરચો દઈ ગયા હતા કે એ તો ભાઈ હવે રાઈના ભાવ રાતે હાલી ગયા. એ તો ફરીને પાછો આવો કોઈ સમય આવે અને પાછો આવો કોઈ ટાણું આવે મરવાનું, અને જેથી નીકળું તેથી પાછો સુરાતન આવે અને આ હરિયો સીધો થાય તો ભલે ત્યાં સુધી ઘાંચીને કંઈ તો એમનો પડ્યો રહે, રાજ તને પૂરું કરશે. તો મિત્રો, કોઈના વાદે ચડાય નહીં અને કોઈને નાની હિંમત, એ હિંમતવાળો કેવો છે, એનામાં થોડી હિંમત છે કે ઘણી હિંમત છે, એનો કોઈ દી મૂલ્યાંકન કરાય નહીં. તો આજે આ થોડોક વાત મેં આપની સાથે જૂની સાંભળેલી વાત છે, દંતકથા, એટલે કોઈ બંધ બેસતી ન લેતા પોતાના ઉપર. ઘણા માણસો પછી ખરાબ કોમેન્ટો કરવા માંડે, ભલાઈ કરીને. આમાં કોઈનું બુરું આપણે કોઈ જાતિને ઉતારી પાડવી એવો નથી. એટલે થોડો આપ સમજીને વિચારીને આ વિડીયો સાંભળજો. તો જય માતાજી.